માટે આ તમામ જિલ્લાઓ થશે સૌથી વધુ પ્રભાવિત। કચ્છની વાત કરીએ તો કચ્છમાં અબડાસામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદ બાદ અનેક ગામની નદીઓમાં પાણી આવ્યા છે। સાંધવ, છરુડા, વિંજાણ આ ગામોમાં પાણી વહેતા થયા છે। સ્થાનિક નદીના પાણી ગામમાં વહેતા થયા। તો કચ્છના અલગ અલગ વિસ્તારોમાંથી જાણકારી સામે આવી રહી છે। એક તો ભારે વરસાદની સ્થિતિ છે મુન્દ્રા, અબડાસા તમામ વિસ્તારોમાં, અને તેની વચ્ચે જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે। ગામમાંથી નદીઓના પાણી અત્યારે વહી રહ્યા છે અને લોકોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે। અનેક ગામ કે જ્યાં અત્યારે નદીઓના પાણી વહેતા થયા છે। જે પ્રકારે ડિપ્રેશન અત્યારે કચ્છ જિલ્લાની ઉપર બન્યું છે તેની સીધી અસર જોવા મળી રહી છે। કચ્છના અલગ અલગ વિસ્તારોમાં પાછલી 24 કલાકમાં ખાસો એવો વરસાદ પણ વરસ્યો છે અને સર્વત્ર જળમગ્ન છે। અમારા સંવાદદાતા જય દવે પૂરી જાણકારી આપી રહ્યા છે। જય, કચ્છમાં શું સ્થિતિ છે? સૌથી પહેલા વરસાદને લઈને કયા કયા ગામો વધુ પ્રભાવિત? જે મુજબ આગાહી હતી તે મુજબ ચોક્કસથી વરસાદ પડ્યો નથી, પરંતુ ગઈકાલ રાતથી ખાસ કરીને નખત્રાણા, લખપત અને અબડાસા વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેની કારણે કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હાલ મુશ્કેલી છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને અબડાસામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને જે રીતે છેલ્લા 2 દિવસથી આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તેની કારણે વિંજાણ, વાકુ સહિતના અનેક ગામો છે કે જે અગાઉથી જ સંપર્ક વિહોણા હતા ત્યાં હાલ ગામની વચ્ચેથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ ઉપરાંત જો ભુજની વાત કરવામાં આવે તો ભુજનું જે હમીરસર તળાવ છે તે પણ છલકાઈ ગયું છે અને તેની કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ચોક્કસથી વહીવટીતંત્ર એલર્ટ છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોને ન જવા માટે અગાઉથી જ વહીવટીતંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી, પરંતુ હાલ જે રીતે વરસાદ શરૂ થયો છે તેની સૌથી વધુ અસર અબડાસા, લખપત અને નખત્રાણા વિસ્તારમાં જોવા મળી રહી છે। બિલકુલ જય, આભાર જાણકારી બદલ। દ્રશ્યમાં પણ દેખાઈ રહી છે અસર કે જ્યાં પૂર્ણપણે જનજીવન પ્રભાવિત થયું છે। લોકોને ખાસ સાવચેતી રાખવાની સૂચના વહીવટી વિભાગે આપી છે। તો ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ પણ છલકાયું હોવાની માહિતી છે। ભારે વરસાદને પગલે તળાવ છલકાઈ ઉઠ્યું હતું। હમીરસર તળાવ નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। જોકે હવે તંત્ર ત્યાં એલર્ટ પર છે। લોકો જોખમી રીતે તળાવ સુધી ન પહોંચે તે માટેની તકેદારી પણ રખાઈ રહી છે। હમીરસર તળાવની આસપાસ અત્યારે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। અમારા સંવાદદાતા જય ત્યાંની વધુ વિગત આપી રહ્યા છે। જય, વિગતો મળી રહી છે કે ઐતિહાસિક હમીરસર તળાવ અત્યારે ફરી એક વખત સિઝનમાં છલકાયું છે, ત્યારે ત્યાંના આસપાસના વિસ્તારોમાં તેની શું સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? તંત્ર કેટલું એલર્ટ છે? વરસાદ અત્યારે ત્યાં તેને લઈને શું માહિતી છે? જે ચોક્કસથી જે રીતે અબડાસા અને લખપતમાં વરસાદ પડી રહ્યો છે તેવો વરસાદ ભલે ભુજમાં ન પડતો હોય, પરંતુ ગઈકાલે રાત્રે 11:30 વાગે હમીરસર તળાવ છલકાયા બાદ સતત પાણી છે તે વરસાદ છે તે ચાલુ છે અને તેની કારણે હવે છે તે તળાવ ઓવરફ્લો થઈ ગયું છે અને એના વિસ્તારમાં જે આવતા નીચાણવાળા વિસ્તારો છે તે હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને જે રીતે ભુજના ઉમેદનગર કોલોનીમાં 2011 અને 15માં પાણી ભરાયું હતું, સંજોગનગરમાં પાણી ભરાયું હતું, તેવી રીતે અત્યારે પણ વરસાદી પાણી છે તે સોસાયટી વિસ્તારોમાં ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। લોકોને મુશ્કેલી છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ, તો હમીરસર તળાવ છલકાયું છે હમીરનગર સહિતની સોસાયટી, જેને લઈને અમારા સંવાદદાતા અત્યારે જાણકારી આપી રહ્યા છે। ત્યાં પાણી ભરાવાનું અત્યારે શરૂ થયું છે, જેના કારણે તંત્ર અત્યારે એલર્ટ પર છે। ખાસ તો તળાવની નજીક કોઈ ન જાય તેની પૂરતી તકેદારી અત્યારે રાખવામાં આવી રહી છે। ભુજના વડઝર ગામ પાસે પાણીમાં ફસાઈ હતી કાર। પાણીના પ્રવાહમાં કાર સાથે 2 લોકો પણ ફસાયા। સ્થાનિક લોકોએ બંનેનું રેસ્ક્યુ કરી લીધું હોવાના સમાચાર છે। બંનેનો જીવ બચાવી લેવાયો છે। કાર સાથે કુલ 2 વ્યક્તિઓ પાણીના વહેણમાં ફસાયા હતા, જોકે સ્થાનિક લોકોએ તેમનો જીવ બચાવી લીધો છે।